સાવરકુંડલામાં વિધવાની હત્યા મામલે ઘટસ્ફોટ. પુત્રવધુએ સાસુ પર મરચું છાંટી અને પકડી રાખ્યા. વેવાણે ઇલેક્ટ્રિક કટરથી ગળું કાપ્યું. સાવરકુંડલામાં ગત રાત્રે ફ્રેન્ડ સોસાયટીમાં રહેતા બીનાબેન પાઠકની હત્યા તેમના જ પુત્રવધુ શ્વેતા અને વેવાણ સોનલ કિરીટ શાસ્ત્રીએ લાદી કાપવાના કટર વડે ગળું કાપીને હત્યા કર્યાનું ખોલ્યું છે. મૃતક બીનાબેન પાઠકનો પુત્ર વૈભવ બેંકમાં નોકરી કરે છે. ગઈકાલે અમદાવાદથી તેના સાસુ સોનલ શાસ્ત્રી મહેમાન બનીને આવ્યા હતા. તે સાંજે જ્યારે નોકરી પરથી ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં માતાની લોહી લુહાણ હાલતમાં લાશ પડી હતી. પોલીસે લાશ કબજે લઈ પૂછપરછ શરૂ કરતા ચોંકાવનારી વિગતો ખોલી હતી. શ્વેતાને તેની સાસુ બીનાબેન સાથે કંકાસ રહેતો હોય અને તેની પાસે મોટી મિલકત હોય તેણે જ હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને માતાને ફોન કરી અમદાવાદથી કટર સાથે સાવરકુંડલા બોલાવ્યા હતા. રાત્રે શ્વેતાએ સાસુ બીનાબેન ઉપર મરચું છાંટી પકડી રાખી હતી અને વેવાણ સોનલે કટરથી બીનાબેનનું ગળું કાપી નાખ્યું હતું. માત્ર 8 મહિના પહેલાં જ થયા હતા લગ્ન. વૈભવ પાઠક રાજુલાની ખાનગી બેંકમાં નોકરી કરે છે અને 8 માસ પહેલાં જ અમદાવાદના સોનલ કિરીટભાઈ શાસ્ત્રીની પુત્રી શ્વેતા સાથે તેના લગ્ન થયા હતા. પરંતુ શ્વેતાને સાસુ સાથે અણબનાવ રહેતો હતો. માતા પુત્રીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ મૃતક મીનાબેનના પુત્ર વૈભવ પર તેની માતાની હત્યાનું આળ નાખવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે થોડી પૂછપરછ કરતાં જ સત્ય સામે આવી ગયું હતું. સ્થાનિક પોલીસે હત્યામાં વપરાયેલું લોહીથી ખદડાયેલું ઇલેક્ટ્રિક કટર ઉપરાંત લોહીના ડાઘવાળા રૂમાલ, દરવાજા નજીકના માથાના વાળ તથા હત્યામાં વપરાયેલા અન્ય સાધનો પુરાવા તરીકે કબજે લીધા હતા.